બોલ્યા જ છીએ. જ્યારે વીરભદ્રસિંહજી ક્યારેક ન બોલ્યા હોય ને એને કારણ હોય. હું એક મભમ દાખલો આપી દઉં, બીજા મારી પાસે ઘણા છે, કોઈ એકલા મારી પાસે આવીને બેહે. અમે કોઈ દી મૂંગા રહી જ નહીં, ક્ષત્રિયોની વાત આવે ત્યાં. એટલે ઘણે લાગે અમુક લગાને કેમ નહોતા બોલ્યા, એનો ટૂંકો ખાલી જવાબ આપું. પછી 5 ભાઈ હોય, 5 ભાઈઓ સાંભળજો, આ દાખલામાં સમજી જાય, બીજું નિરાતે એકલા મળજો નકર. 5 ભાઈ હોય, 5 ભાઈઓ, 5 ભાઈ હોય, એમાં 2 ભાઈઓ નોખા થઈ જાય, 3 ભાઈઓ ભેળા રહીએ, આડી વંડી હોય. હવે એમાં બને એવું, ઓલા 2 હગા ભાઈઓ, 2 ભાઈઓ અને ઓલા બીજા 3 ભાઈઓ પાસે રહેતા, એને હામાં વાંધો પડે. અમારે 5 હારે સંબંધ હોય. પછી 2 ભાઈઓ એમ કે ન બોલતા, 3 કે બોલજો, પછી અમારે બોલાય કે ન બોલાય, પેલા તમારું પતાવો પછી અમે બોલશું. આવું કારણ હોઈ શકે ક્યારેક ન બોલ્યા હોય તો. 5 ભાઈઓ સમજો છો ને, 5 ભાઈઓમાંથી 3 ભાઈઓ કે બોલો, 2 ભાઈઓ કે ન બોલતા. હવે પછી અમારે શું કરવાનું હોય ખબર, ઓલાનું નહીં, બધા અમારે બધા હરખા. પછી અમે તમે 5 પેલા ભેગા થઈ જાવ એટલે હવની પેલા બોલવા માટે અમે તૈયાર છીએ, પણ તમે જ ભેળા થાવ પેલા. સમજ્યા ને મુદ્દો? કોઈ પણ મહાપુરુષ હોય, તમે જો તોરલે 3 નર તારિયા 66 ને સધીર જેહળ જગનો સોલટો પલમાં કીધો પીર. 3 ને તો તોરલ સતી તોરલે જ તાર્યા, રૂપાદે માલદે ને તાર્યા. આવા અનેક દાખલા છે. સતી નારીઓએ મહાપુરુષોને પાપને રસ્તેથી વાળી અને મહાપુરુષ બનાવી દીધા, પીર બનાવી દીધા. એવા અનેક દાખલા છે. એક પણ દાખલો એવો હોય કે ફલાણા મહાપુરુષે એક નારીને હારે કેડે વાળીને સતી બનાવી દીધી, એવો હોય દેખાડજો. હવે આપણે સતા થઈ ગયેલા હોય, આમાં ક્યાં સતી આપણે કરીએ? નારી શક્તિની જે તાકાત છે ઈ કઈ હગે કા મરીજો કા મારીજો અને પીઠ દેજો માં લગાર નકર મારી સૈરું મેણા મારી છે, આ તો કાયર કેરી નાર. હા. અને કેવી કેવી ઘટના. હું તો આ બધું વાંચતો હોઉં ને, જુવાન બેન દીકરી પોતાના 5 વર્ષના દીકરાને પાળિયા પાસે જાય અને ફૂલ ચડાવે, વરહે એકવાર સિંદૂર ચડાવે, દીવો કરે. અને એમાં એક દિવસ રાજપૂતાણી આવી પાળિયા પાસે આવીને એનો ભૂતકાળ યાદ આવી ગયો. ઈ મુછડિયું વાયે ફરકે મુછડિયું અને રૈયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડીયાળીનો કંથ. ભગવતી રાણે કે કીધું તો વઠવાણના પાદરમાં ભોગાવાના નદીમાં ચિતા ખડકાણી, ન્યા બેહીને કીધું તું ગાય જોઈ લ્યો બાયું, પાટણની બાયું આવો મરદ નહીં જોયો હોય તમે. માથું કાપેલું પડ્યું તું રાખેંગારનું, ઈ ખોળામાં લીધું તું, પણ પવનની ફણગી આવે એટલે મૂછું આમ ઉડતી હતી. અને ભગવતી રાણે કે કીધું ગાય પાટણની બાયું જોઈ લ્યો વાયે ફરકે મુસડિયું, રૈયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડીયાળીનો કંથ. તમે નહીં જોયો હોય આવો મરણ. ઈ પરંપરા છે. એમ પાળિયાની સામે બાઈ આવીને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો ને તો પૂજાની થાળી પડી ગઈ હાથમાંથી અને 2 આહુડા પીડ્યા પાળિયા માથે. કવિએ દુઓ કીધો કે પૂજા સામગ્રી પડી રહી, જેમાં પૂજા સામગ્રી પડી રહી, જેમાં વસ્તુ હતી અનેક. હવે સ્વીકારજો મારા સાહિબા હતો આહુ તણો અભિષેક, આંસુનો અભિષેક. એટલે ભગત બાપુ કહે છે આ હલડો કે સુખ દુખે એ સંભાવ રાખે આપણી રાજપૂતી નાની. અમિતાભ બચ્ચનનો ડાયલોગ પેલા જૂના કોઈ ફિલ્મમાં હતો ને અમિતાભે કીધું કે ભાઈ મેં જ્યાં ખડા રહેતા હું લાઈન વહાં से શરૂ હતી હે, કોઈ સારું લગાડવા નહીં. પણ હું પદ્માવતી વખતે પણ આ બોલેલો અને મેં કીધું અમિતાભ તો હમણાં કહે છે આ ડાયલોગ તો મેં કીધું ક્ષત્રિયોનો છે. તો મને કોઈ કીધું તમારે ગઢવીને એના માટે ક્ષત્રિયોનું ગમે ત્યાં ગોતી લેવાનું એમ. મેં કીધું હું પુરાવો આપું તો સુખ દુખે સંભાવ રાખે એ આપણી રાજપૂતીના નિયમ. આટલું મારા પ્રાણથી પ્યારા લખી લેજે કૃષ્ણ લાલા. આ ગોહિલવાડ માટે લખેલું છે, પણ ગમે કોઈ પણ પ્રાર્થના ક્ષત્રિયો એને લાગુ પડે. એટલે મેં કીધું ડાયલોગ મેં કીધું કે અમારા ક્ષત્રિયોનો છે. તો કે ઈ કેવી રીતે? મેં કીધું અમિતાભ બચ્ચન એમ કે મેં જ્યાં ખડા રહેતા હું લાઈન વહાં से શરૂ હતી હે, એ અમારે ક્ષત્રિયો માટે વેદો વખતથી શ્લોક છે. મને કે કયો? મેં કીધું સાંભળો, નત ક્ષતિ હિત ક્ષાત્ર, એ તો છે જ. કોઈ પણ ઘણા બધા શાસ્ત્રો પુરાણો લખાય એમાં બધા આવે છે, બરોબર. પણ સાંભળો, નત ક્ષતિ હિત ક્ષાત્ર અને નત ક્ષિતિજ હિત ક્ષાત્ર. જેમાં ક્ષતિ ન હોય એને ક્ષાત્ર કહેવાય અને ક્ષિતિજ એટલે હિમાળા. ક્ષત્રિયનો દીકરો ઊભો રહીએ ને ત્યાંથી એનો હિમાળો ચાલુ થાય. આ શ્લોકમાં કહે છે, હું નથી કહેતો, સંસ્કૃતમાં છે, મેં સાંભળેલું છે, જોયેલું. તો કહેવાનો અર્થ એ છે કે ન તો ક્ષિતિજ એના સીમાડા જ ન હોય, ઊભો રહીને ચાલુ થાય. એટલે આ તો એનો છે મેં જ્યાં ખડા રહેતા હું લાઈન વહાં से શરૂ હતી હે.
આ ઈ વાત છે. એટલે કે સાંભળજો હવે, બ્રાહ્મણ શુદ્ર અને બોલાવે શિયા માટે ધોળી ગંગાજીની ધાર, પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું, એને પ્રજાના હિતમાં લાવું, પ્રજાના હિતમાં લાવું એના માટે. અને બીજું, અમને કોઈ એમ કે ને, મેં ઘણીવાર દાખલો દીધો કે તમે ક્ષત્રિયોની વાર્તાઓ કરવા એટલા ગીત ગાઓ. મેં કીધું 5000 વર્ષના ઇતિહાસમાં 5000 વર્ષના ઇતિહાસમાં કોઈક એક દાખલો મને એવો દેખાડી દે તે દુનિયાનું નહીં બોલું ક્ષત્રિયો માટે. કયો દાખલો? ક્ષત્રિયનો દીકરો ઘોડે સવાર થઈને ઘરેથી નીકળ્યો, ગાયું વાળી જાય એવું કોકે પોકાર કર્યો અને નીકળ્યો, ઘોડી ઉપર સવાર થયો, બાગડદા 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 પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા એ ઘોડથી નીકળી અને એમાં ગામના પાદરમાં પૂગ્યો ને કોક આડું ફરીને પૂછ્યું, બાપુ ક્યાં જાઓ? તો કે ગાયું વાળી જાય છે કોક, એટલે હું ગાયુંની વારે જાઉં છું. એટલે કોકે કીધું પણ ઈ ગાયું તો પટેલની છે, ઈ ગાયું કુંભારની છે, હુતારની છે, ગઢવીની છે, બીજાની છે, ત્રીજાની છે, દલિતની છે, ઈ ગાયું તમારી નથી, આવું કોકે કીધું. અને પછી ક્ષત્રિયના દીકરાએ ઘોડી પાછી વાળી લીધી. ઓ મને એમ કે અમારી ગાયું વાળી જાય છે એમ કરીને ઘોડી પાછી વાળી લીધી. એવો 5000 વર્ષમાં એક દાખલો હોય તો મને બતાવીજો, પછી એનું બોલવાનું બંધ કરી દે. હું ગાયું ગમે એની હોય વાર કરજો ધણી, કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેહી રહે ક્ષત્રિય બેટો. એટલે સુખ દુઃખે સંભાવ રાખે એ રાજપૂતીના નિયમ આટલું મારા પ્રાણથી પ્યારા. આ બધું છે ને લાગી જાય ને, જેને આર પાર ઉતરી ગયા એને જ લાગવું પડે. આમાં લાગી જાય તો થોડાકમાં લાગી જાય ને આખી જિંદગી રેડી નાખી ફેર ન પડે. કોઈ પણ વસ્તુ લાગી જાય તો થોડાકમાં લાગી જાય. તત્વની સાથે જોડાણ થઈ જાય તમારું ભગવાન આરે માતાજી આરે, એ થઈ જાય તો થઈ જાય, નકર પછી પૂરું આખી જિંદગી. એક જણો સત્સંગમાં જતો હતો તો એનો છોકરો ભેળો હાલતો થયો 10-12 વર્ષનો. તો એને છોકરાને કીધું પાછો વળી જાય નથી આવું. છોકરો ધરાર આવતો તો છપાટ મારી લીધી એના બાપે કે પાછો વળ, તારે સત્સંગમાં નથી આવું. છોકરો રોતો રોતો આવી ગયો. પછી કોકે કીધું તમે ક્યાં જાવ છો? તો કે સત્સંગમાં જાવ છો. તો કે સત્સંગમાં જાવ છો તો છોકરો હારે આવે તો સારી વાત, ત્યાં ક્યાં ખરાબ કામ કરવા જાવ છો? છોકરાને સંસ્કાર મળે. તમે પાછો હું કામ મારીને વાળો છો? એને ભેળો લઈ જાવ. કે છોકરાઓ કોરી પાટી કહેવાય કે એને સીધું લાગી જાય, એને ન લઈ જવાય કે એને સીધું ઉતરી જાય અંદર. એ કે તમને આપણે તો એ કે 42 વર્ષથી કોઈ ભાગવત છોડ્યું નથી. રામકથા, શિવ પુરાણ, દેવી ભાગવત, પ્રોગ્રામ, ડાયરા, સત્સંગ, પાડા ઉપર પાણી ઢોળો ફેર પડે કે આપણે પડે. એને શું હોય, એક જણે નવો ધંધો શરૂ કર્યો ફરસાણનો, સમજ્યા, કોક પાસે શીખીને. એ તો સારી વાત છે, કરવો જોઈએ. પણ એમાં બન્યું એવું તો જલેબી બનાવતો હતો ને તો લોટામાં આવો હરિયો મારી દીધો તળીએ. કોકે કીધું લોટામાં કાણું પાડીને મટીરિયલ નાખીને આમ કરો જલેબી થઈ જાય. એટલે એનું જે મટીરિયલ તો શીખી ગયો પણ ખીલો જાડો માર્યો તો જાડો જલેબો થયો વેલણા જેવો. એટલે ઓલાને કીધું મારે કા જલેબી કાંઈ તમારા જેવી ન થાય. એ કે લોટો બદલાય, લોટો આવડો બધો ખીલો મારી લોટો બદલાય તો કે થારી થાય ને. પાછો લોટો બદલાયો, ઈની જલેબી થઈ. પાછો લોટો, 7-8 લોટા બદલાવ્યા, ખીલો નો બદલાયો. સમાજમાં ઘણા કેટલાય છે ગમે એ થઈ જાય, મારો ખીલો ન ફરે. અરે ખીલો બદલાય, ખીલો બદલાય. એમ અમારા મેરુબા બાપુ એમ કહેતા, આપણે ગમે એવું ગરબી લેતા આવડતું હોય તો આખું ગામ રમતું હોય ત્યાં ભેળા રમી તો જ હારા લાગી. આખું ગામ ચોકમાં રમતો હોય ને આપણે બસ સ્ટેન્ડે જમાવી માં અંબા તે રમવા નીકળ્યા તો ભૂંડા લાગી. એમ સમાજ સમયની સાથે જે ગોઠવાઈ જાય છે. અને સમય કેવો, આહા કેવો કાળ, કેવો સમય, એનો મારે એક પ્રસંગ કેવો છે, સાંભળજો. આજે માં ખોડિયારની તો સમય છે પછી વાત કરશું, પણ 75 વર્ષ સોમનાથ દાદાની પ્રતિષ્ઠાને થયા અને 1000 વર્ષનો આપણે પર્વ પણ ઉજવીએ છીએ. સુડાસમાનું આંગણું છે, બધા ક્ષત્રિયો અહીંયા હશે. ક્ષત્રિય એક એવી વસ્તુ છે કે એની 18 વર્ણ સાથે જોડાયેલા છે, ગામો ગામ પાળ્યા છે. જ્યારે જરૂર પડી ત્યારે આ તો આ યુગમાં તો હું એની હવે એવી જરૂર નહીં, એટલે કદાચ કોઈ ન ગમતા હોય, કારણ કે હવે કાંઈ માથા દેવાની જરૂર નથી એટલે નહીં ગમતા હોય. પણ અમે તો જાહેરમાં કહીએ છીએ અમને ગમે છે એટલે અમે એની વાર્તાઓ કરીશું. હા, બાકી બહુ આપ્યું છે, બહુ ઇતિહાસો. પણ એક છે જવાબદારી બહુ મોટી આવે ક્ષત્રિયોની, પણ એનામાં એટલા ગુણ છે જે ગણાવેલા છે. એ નિભાવવા, એમાંથી થોડાક નિભાવો તોય કેવા ધરાશીષ છો ધરે, ધરતીને માથા ઉપર ઉપાડી શકે એવી તાકાત. ધરાશીષ છો ધરે, મરે પણ ખેદ ન મૂકે. ખોટી રીતે કોઈ હેરાન કરે ને તો પછી મરી જાય, બાકી પાછા પગ ન ભરે. મરે પણ ખેદ ન મૂકે, ભાગે નહીં સો લરે, સુરબદ કદી ન ચૂકે.
સુરવીરતાના જે બિરદ છે એ કોઈ દી ચૂકે નહીં. નિરાધાર કો દેખ દિએ આધાર. જે મોત વાહે આવતું હોય ક્યાંયથી કાંઈ નો ભેળું થતું તોય કે હવે ક્યાં જાઉં, એ વખતે મોત થતું હોય ને અડીખમ ઉભો રહીએ, ઈ ક્ષત્રિય છે. અને પરત્રિયા સંગ ભેટે નહીં ધરત ધ્યાન અવધૂત કો. આ હા હા, એક દાખલો દઉં તમને. ક્ષત્રિય એટલે શું એની ઓળખાણ ટૂંકમાં આપી દઉં ને, તો રાતનો 1:30 વાગે અને બજારમાં કોઈ અજાણ્યો મહેમાન આવે અંધારામાં, અને કોઈ પણ જ્ઞાતિ જાતિની 18 વર્ષની દીકરી બજારમાં અંધારામાં હાલી જતી હોય, ઓલો મહેમાન હામો મળે અને મહેમાન એમ કે, બેન દીકરી બેટા અત્યારે આ રાતે કેમ એકલી ક્યાં જાશો, ક્યાં ગઈ હતી? એટલે તમે કોણ? તો કે હું તો બહાર ગામથી મહેમાન છું. તે કે હું ભરત ભરવા માટે મારી બેનપણી ત્યાં બેઠી હતી ને, હવે મારા ઘરે જાઉં છું. એટલે કીધું બેન દીકરી બેટા, જમાનો ખરાબ છે, અત્યારે રાતે અડધી રાતે તું નીકળી છો બજારમાં એકલી, તો આબરૂ ઇજ્જતની બીક નથી લાગતી? તારા બાપ દાદાની પરંપરાની બીક નથી? તો એ ક્ષત્રિય એટલે શું સાંભળજો, એ દીકરી એમ કે અમારા ગામમાં બીક ન હોય. કાં? તો કે એક ઘર ક્ષત્રિયનું છે, કોના બાપની ત્રેવડ છે ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ શકે, આને ક્ષત્રિયની ઓળખાણ કહેવાય. આવા અનેક દાખલા છે. અત્યારે તો બેનું દીકરી માટે અમે દાખલો દેતા હોય. એક દીકરી બજારમાં આલી જતી હતી, હેઠું જોઈને જાય ને હેઠું જોઈને આવે. ક્યાંક બહાર ભણવા મોકલે ને પછી સંસ્કાર તો હોય બાપ દાદા નહીં જાય નહીં, તો એ આવી પછી બજારમાં 2-5 દી કોઈક વડીલે જોયું કે આ દીકરી જ્યારે નીકળે તો હેઠું જોઈને વહી જાય, એક બાજુ આમ જોવે નહીં, હેઠું જોઈને જાય ને વહી આવે. એનું કારણ શું? એટલે દીકરીને પૂછ્યું, બેટા દીકરી કેમ હેઠું જોઈને વહી જાય, ક્યાંય જોઈ નહીં, કાંઈ દુઃખી કંઈ કીધું નથી ને? ના ના ના, બસ આનંદથી એમને હેઠી જોઈ. કે પણ તો હેઠી જોઈને કેમ વહી જાય, ક્યાંય જોઈ નહીં? તો એ દીકરીએ બહુ સારો જવાબ આપ્યો કે મારો ભાઈ, મારો બાપ, મારું કુટુંબ, મારી નાત, મારો પરિવાર, આ બધા ઊંચું જોઈને હાલી શકે ને એટલે હું હેઠું જોઈને હાલી જાઉં છું. હા હા હા, બહુ મોટી વાત છે. આવો બહુ મોટી વાત છે. ઊંચું જોઈને હાલી શકે ને એટલે હું હેઠું જોઈને હાલી આવું. આ બધું જેને લાગુ પડે એને પડે છે.